એક વાર તારી પાછળ લાકડી ગઈ દોડી મેં લાકડી માર્યો તો કે હા માં બેટા એનું દુઃખ અરે માં એ તો તારી મમતા હતી તારો પ્રેમ હતો એ કોઈ ક્યાં દુશ્મને મને માર્યું છે એ તો તારો પ્રેમ હતો તારો હેત હતો સ્નેહ હતો માં એ અમારે અવગુણ ચિત્ત ના કરો તારી ગાંડી ઘેરી માં છો બેટા મને માફ કરી દે ઘણું સમજાવે કન્યાએ માથે હાથ રાખી દીધું માં એક છત્તી બરાબર પર તમે અફસોસ ન કરતા હું હવે ચાલું વૃદ્ધની ગોપીઓ આગળ સુઈ જાય કન્યાઓને બધાને પ્રેમ લક્ષણ બધી અને અહીંયા કૃષ્ણ પરમાત્મા ધીમે ધીમે ગોકુળ છોડવાની તૈયારી અને હવે કૃષ્ણ એક વસ્તુ યાદ આવે છે કૃષ્ણ ગોકુળ છોડી જાય ને વ્રજની ગોપીઓને સમજાવી દીધી ને એમાં રાધાની સામે એક વૃક્ષની નીચે મૂર્તિની માફક ઉભા છે અદમના ઝાડની નીચે વૃક્ષની નીચે રાધાજી એકદમ સ્તબ્ધ થઈ ઉભા છે સાહેબ સંતોને મહાપુરુષો એમ કહે છે કે કૃષ્ણ ગોકુળ છોડી ગયો ને રાધાની સામે ઉભા રાધાની સામે કૃષ્ણએ દ્રષ્ટિ નથી કરી ખબર હતી કે જો રાધાની સામે જોવાઈ જશે ને તો પાછું ગોકુળમાં વળવું પડશે કેટલી ત્યાગની ભાવના છે રાધાની સામે એને દ્રષ્ટિ પણ નથી કરી અને ત્યારે કૃષ્ણ પરમાત્મા નીકળે અને કોઈ વ્રજની ગોપી આવીને કીધું કે કૃષ્ણ અમે તો માનવી છીએ અમે તો અમારું મન મનાવી પણ લેશું અરે આ અબોલ જીવ છે આ ગાયોને કૃષ્ણ જ્યાં સુધી ચરાવો નહીં ને તમે ત્યાં સુધી આ ગાયો કાયમ ભૂખ્યું રહે તને ખબર ન હોય તો કહી દે કનૈયા સાંભળ કે જ્યાંથી ખબર પડી છે કે કનૈયો ગોકુળ છોડવાનો છે આ ગાયો એ નાના વાછરા આવે ચારો પણ નથી ચડ્યો પાણી પણ નથી પીધું માત્ર ને માત્ર મૂંગા જનાવરને મુખમાંથી શ્રાવણ ભાદરો દળદળ આહુડા વહી રહ્યા છે માટે એ કનૈયા અમારું ન જોતો કાંઈ નહીં ત્યારે ગોપીઓ એને સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે મુરલીધરા મન મોહના હે નંદ હે કૃષ્ણ થોડી ઘણી અમારી યાદ તો આવશે કે નહીં હે કાના તોફાન કર્યા 11 વર્ષ સુધી આયનો કર્યો પણ અમારી થોડી તો યાદ આવશે ને અને ત્યારે કૃષ્ણ મને જવાબ આપીને બોલ્યો શું કે યાદ સતાવે યાદ સતાવે કાના રે તેરી યાદ સતાવે ઓ કાના યાદ તો આવશે હા યાદ આવશે અને કૃષ્ણ ગોકુળ છોડી મથુરાની અંદર જાય છે મથુરાની અંદર જ્યાં પ્રવેશ કરે અને બધા ગોવાળિયાઓ મથુરા તો શહેર છે મથુરાની અંદર પ્રવેશ કરે અને કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા અને નાવો ચાલુ કર્યો નંદ બાબાના લાલાનો જય હો નંદ બાબાના લાલાનો જય હો નંદ બાબાના લાલાનો જય હો ગાતું આવ્યું એટલે આખું ગામ નીકળ્યું બહાર શેર કર્યું ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કે ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ જય જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ ગિરધારી
યજ્ઞ ખંડિત કરીને આ બાજુ કંસે મદમસ્ત મદિરાનું પાન કરાવીને મલોને મોકલ્યા કે જામ કૃષ્ણ બલરામને મારો અને ધમાસા યુદ્ધ થાય છે અને ધમાસા યુદ્ધ થયું કૃષ્ણ અને બલરામ બે થઈ અને એક પછી એક મુષ્ટિકાના પ્રહાર કર્યા એક પછી એક મુષ્ટિકાના પ્રહાર કર્યા અને મુષ્ટિકાના પ્રહાર કરી અને જે મદિરાનું પાન કરે મદમસ્ત મલોને જમીન દોષ કરી નાખ્યા અને ત્યારબાદ એરાવત નામના હાથી
હાથી છે એ હાથીને મદિરાનું પાન કરાવ્યું અને કીધું કે હાથીના પગમાં કચડાવી નાખો. હાથીના પગમાં કચડાવી નાખવાની તૈયારી કરાવે અને કૃષ્ણ અને બલરામે હાથીની હૂંઢ પકડી અને આયે બલરામે હાથીનો પૂંછડો પકડી ગોળ ગોળ ફેરવી અને મેદાનથી બહાર એને ફેંકી દીધા. કંસને ખબર પડી કે આ હાથીને એક હાથે પકડીને જો ફેરવી નાખી દેતો હોય તો આના બાહુબળની અંદર તાકાત કેટલી. અને ત્યારે કૃષ્ણે બલરામે સામે જોયું, બલરામે કૃષ્ણની સામે જોયું અને કીધું કે હવે ભાઈ શું કરવું? એ મામા થઈ જાજો તૈયાર ને બે ભાઈ ગળગળતી દોટ મૂકી સિંહાસન ઉપર કંસ બેઠો અને સિંહાસન ઉપર જઈ અને કંસના જામા પકડી અને કંસને સિંહાસન ઉપરથી નીચે ફેંક્યો અને ઘમાસાણ ગદાનું યુદ્ધ થયું છે. એક પછી એક મુષ્ટિકાના પ્રહાર થયા. અહીંયા કૃષ્ણ, બલરામ અને કંસ ત્રણેયનું ઘમાસાણ યુદ્ધ થાય અને છેવટે કૃષ્ણે બલરામની સામે જોયું, બલરામે કૃષ્ણની સામે જોયું. કીધું હવે કે મામાને કીધું મામા હવે તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એમ કરી ગળગળતી દોટ મૂકી અને મામાને સિંહાસન ઉપરથી પાછો કનૈયાએ ફેંકી અને જમીનમાં પાડી અને છાતી ઉપર બેસી કૃષ્ણએ એક પછી એક છાતી ઉપર મુષ્ટિકાના પ્રહાર કર્યા. 21 મુષ્ટિકાના પ્રહાર કરી અને કંસનો પ્રાણ હરી લીધો. આકાશમાંથી બધાએ દેવતાઓ પુષ્પનો વરસાદ, કુદુંબિક નગારાઓના નાદ, ગાંધર્વો, કિન્નરો, યક્ષો ભગવાન કૃષ્ણનો જય જયકાર કરી રહ્યા છે. બોલે કૃષ્ણ કનૈયા. ભગવાન કૃષ્ણના અવતાર હેતુ કાર્ય એક જ હતું, કંસ વધ. તો કંસને માર્યા ગમે તો મોહાળ તો છે. બલરામે કૃષ્ણને પૂછ્યું કે કનૈયા મામાને આપણે માર્યા તો છે પણ હવે કોઈ મોહાળે આટો આવવું કેમ થાય? તો કે મામીનું ધ્યાન છે. તો મામીનું ધ્યાન નથી. તો કે સમાચાર મળ્યો કંસના બે પત્ની ખબર છે નામ અસ્તિ બીજાનું નામ પ્રાપ્તિ. ગળગળતી દોટ મૂકી અને ગળગળતી દોટ મૂકીને મામીઓ આવે ને આને પાછા પગમાં આવ્યા માથે કાંડી રાખે હે મામી મારા મામા મરી ગયા કરીને પોકો મૂકી. એટલે મામીને સારું લાગે તો ભાણાભાઈને દુઃખ થયું. પછી કોકે કીધું કે રાગડા તાણી રોવે છે ને કંસને મારવા વાળો દી છે. જરાસંધની દીકરી છે અસ્થિને પ્રાપ્તિ. જરાસંધને ખબર પડે એટલે જરાસંધે મથુરા ઉપર ચડાઈ કરી છે. એક વાર ને કેટલી વાર? 17 વાર ચડાઈ કરી છે. કૃષ્ણ પરમાત્મા કારાવાસની અંદર જઈ દાદા ઉગ્રસેન માં દેવકી અને પિતા વાસુદેવને છોડાવે છે. કહ્યું કે તમે રાજ્યાભિષેક કરો. ત્યારે દાદા ઉગ્રસેને કહ્યું છે કે કૃષ્ણ કંસ તો હવે નથી તો મથુરાની ગાદીએ તું બેસી જા. ત્યારે કહ્યું છે સાંભળજો બહુ તમને સમજવા જેવી વાત કરું છું. તો મથુરાની ગાદીએ તું બેસી જા અને ત્યારે કીધું છે કે હું ગાદી માટે મેં મામાને માર્યા નથી, એનો પાપનો ઘડો ભરાઈ ગયો હણવા માટે એમને માર્યા છે. ગાદી માટે નથી માર્યા. મારે આ ગાદી ના જોઈએ. તો કે કનૈયા આ ગાદી સ્વીકારશે કોણ? અને ત્યારે કૃષ્ણ પરમાત્મા પરિબ્રહ્મ પરમાત્મા બોલ્યા કે આ અવતારની અંદર તો મારી ગાદી કઈ છે? દ્વારિકા. તો બે ગાદીનો માલિક ન થઈ શકે. તો કે આ ગાદી સુની છે. અને ત્યારે કીધું કે આ ગાદી ક્યારે ગઈ ને ત્યારે કીધું કે રામદેવજી અવતાર થાય ને ત્યારે ભાણેજ ગાદીઓ સ્વીકારીશ. પાળિયાદની અંદર સાહેબ રામદેવજી મહારાજ પોખરણની અંદર પ્રગટ થયા સમાધિમાં ભંડારા અને સમાધિમાં તેની દિવ્ય ચેતના પાળિયાદની અંદર આપણો પંચાણનો પીરાનો પ્રગટ થયો રામદેવજી મહારાજ તરીકે. હજી પાળિયાદના પંચાણના પીરાની અંદર તમે જાજો દર 5 વર્ષે પેઢી ભાણેજની ગાદી જાય.